રાધે રાધે. તો મારા ઘરમાં મમ્મીએ કીધું કે તું છે ને અહીંયાથી ઝાડુ માર દે અને આ બધાની વસ્તુ આ બધું અહીંયા પડી છે. હજુ લેવીશ હું. આખો મારો પલંગ તમે જોઈ શકો છો કેટલો ગંદો પડે છે. એટલે મમ્મીએ કીધું બધું સાફ કરી લે, ત્યાંથી કચરો ને બધું વારી કાઢ. અહીંયા જોઈ શકો છો આ બેગ છે, આ પર્સ છે, રાઈટ. આ હીટર તો પછી હું કરું છું, તમે જોઈ શકો છો આ બધું. અને મેન ચીજ તમે લોકો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો આવું મારી વિડીયોમાં. આ છે મારી નાની બેન, હા કે એ મારાથી થોડી રીસાણી છે. રીસાઈ ગયો મારું બાબુ. ચલો હું તમને પછી બતાવીશ કે મારી બેગમાં કઈ કઈ વસ્તુ છે અને કઈ કઈ નથી. પહેલાં હું મારી દઉં ઝાડુ. નાકી મમ્મી બોલશે કે કંઈ કરશે. પહેલાં આપણે ઝાડુ મારીશું અને પછી પલંગ હોજ કરીશું અને પછી આખા ઘરમાંથી ઝાડુ પોછું કરીશું અને પછી આપણે બધું આ કાઢીને તમને હું બતાવીશ. ચલો કાઢો. ચલો હું ચાલુ કરું. જોઈ શકો છો હું અહીંયાથી હવે ઝાડુ મારીશ. તો જોઈ શકો છો આખું મેં સાફ કરી નાખ્યું છે. કોઈ ટેન્શન નથી મારા માટે. હવે તમે જોશો કે આ બધું ને એનો સામાન બી ગોઠવાઈ જાય. તો હવે જોઈ શકો છો બધું સાફ કરીને મૂકી નાખ્યું છે. અહીંયા કચરો બી આખો વાળી કાઢ્યો છે મેં. હવે હું તમને બતાવીશ આખો પલંગ સાફ કરીને. જોઈ શકો છો અત્યારે પલંગની હાલત કંઈ આવી છે. હવે હું પલંગ સાફ કરીને બતાવીશ તમને. તો ચલો આપણે પલંગ સાફ કરીએ. તો મારી મમ્મીએ કીધું તું પલંગ સ્વચ્છ ના કરીશ, તું ઝાડુ પોતું કરી લે. તો મેં સોચ્યું સારું હું ઝાડુ પોતું બી કરી લઉં અને થોડું પલંગની સાફ સફાઈ બી કરી લઉં. તો પહેલાં આપણે કરીશું ઝાડુ પોતું. તો ચલો આપણે ઝાડુ પોતું. જોઈ શકો છો મેં કચરા પોતું કરી નાખ્યું છે. હવે મમ્મી કહે છે હવે પોતું એ તો મમ્મી તે સોરી હું મારી હા. અને પછી આ પલંગ હવે આપણે વોચ કરીશું. ચલો હું વોચ કરું. तो ये पलंग भी चौखा हो गया है सी दैट. अब कोई आके बैठेगा ना तो भी कोई वादो नहीं, कोई आइन बैठ जाए तो की बुक तो टामेटा कापतो तो आने स्केटिंग જોઈ લીધી. તો કે મારે સ્કેટિંગ લેવી જ છે, કાઢી આપો જ મને સ્કેટિંગ. તો આને સ્કેટિંગ કાઢી આપી. ચલો મૂવી ચલાવવાનું. ચલો બાય. રાધે રાધે. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતો ના. બાય.